હાલેલુયા. મારા ભાઈ બહેનો, પરમેશ્વરની મહાન દયાથી જે પવિત્ર આત્માના પ્રેરણાથી વચનો લખવામાં આવ્યા છે એ વચન આપણે આજે સાંજે વાંચી શકીએ છીએ. પરમેશ્વરનું વચન કહે છે, યોહાનને લખેલી સુવાર્તા તેનો 3 અધ્યાય 16 કલમ કહે છે, કેમ કે ઈશ્વરે જગત પર એટલો પ્રેમ કર્યો કે તેણે પોતાનો એકાએક જનિત દીકરો આપ્યો, એ માટે કે જે કોઈ તેના પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય પણ તે અનંત જીવન પામે. કેમ કે જગતનો ન્યાય કરવા માટે નહીં, પણ તેનાથી જગતનું તારણ થાય માટે ઈશ્વરે પોતાના દીકરાને મોકલી આપ્યો છે. તેમના પર જે વિશ્વાસ કરે છે તે અપરાધી ઠરતો નથી, પણ જે વિશ્વાસ નથી કરતો તે અપરાધી ઠરી ચૂક્યો છે, કેમ કે ઈશ્વરના એકના એક દીકરાના નામ પર તેણે વિશ્વાસ કર્યો નથી. અપરાધી ઠરાવવાનું કારણ એ છે કે જગતમાં અજવાળું આવ્યા છતાં માણસોએ અજવાળાના કરતાં અંધારું ચાહ્યું, કેમ કે તેઓના કામ ભૂંડા હતા. કેમ કે જો કોઈ ભૂંડું કરે છે તે અજવાળાનો દ્વેષ કરે છે અને પોતાના કામ ન વખોડાય માટે અજવાળા પાસે આવતો નથી. પણ જે સત્ય કરે છે તે પોતાના કામ ઈશ્વર